લુપ્ત થતી સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। વેરાવળની યુનિવર્સિટી દ્વારા શક્તિપીઠ અંબાજીમાં 18મા યુવક મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે રાજ્યભરની 34 જેટલી સંસ્કૃત કોલેજના 700 જેટલા વિદ્યાર્થીઓએ વિશાળ શોભાયાત્રા કાઢી હતી। આ મહોત્સવમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમતની કુલ 29 જેટલી સ્પર્ધા યોજાશે, જેમાં કબડ્ડી, ખોખો, ભાલા ફેંક જેવી વિવિધ રમતોનો સમાવેશ કરાયો છે। આ યુવક મહોત્સવને 5 જાન્યુઆરી સુધી ચાલશે અને આ પ્રસંગે આજે 3 પુસ્તકો પ્રકાશિત કરી તેનું વિમોચન પણ કરવામાં આવ્યું। सोमनाथ संस्कृत विश्वविद्यालय अंतर्गत पूरे गुजरात राज्य के 38 महाविद्यालय के छात्र इस त्रिदिवसीय खेलकूद समारोह में भाग ले रहे हैं। इसमें केवल खेलकूद का नहीं, सांस्कृतिक और खेलकूद और शैक्षणिक तीनों विषय पर यहाँ कार्यक्रम चलेगा बच्चों में। इंडियन रेड क्रॉस सोसायटी द्वारा राज्य सरकार द्वारा चाली रहेली थेलेसेमिया नाबूदी अभियान अंतर्गत एक खास केम्पનું આયોજન કરવામાં આવ્યું। શક્તિપીઠ અંબાજી ખાતે આવેલા આર્ટ્સ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં કુલ 350 જેટલા યુવક યુવતીઓનું થેલેસેમિયા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને સાથે જ તમામ લોકોમાં થેલેસેમિયાને લઈને જાગૃતિ આવે તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા। આપણે પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓનું થેલેસેમિયા અને સિકલ સેલનો ટેસ્ટ કરતા આવ્યા છીએ। અત્યાર સુધીમાં તકરીબન 40થી 45 લાખ સુધી વિદ્યાર્થીઓના આપણે ચેકઅપ કર્યા છે। આ સેવા આપણી રેડ ક્રોસ વિનામૂલ્યે જેટલા પણ થેલેસેમિયા મેજર બાળકો છે, સિકલ સેલ એનિમિયાવાળા બાળકો છે કે પેશન્ટ હોય, એ લોકોને વિનામૂલ્યે તમામ રેડ ક્રોસની બ્રાન્ચો વિનામૂલ્યે બ્લડ ચડાવતી હોય છે। વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ મેળવે છે એટલે પ્રથમ વર્ષમાં જે વિદ્યાર્થી હોય છે એમનો થેલેસેમિયા ટેસ્ટ કરાવવો ખૂબ હિતાવહ છે। કિસ્સામાં જો થેલેસેમિયા હોય તો મેજર થેલેસેમિયા થવાની પૂરેપૂરી શક્યતા છે। ટ્રાઇબલ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં સિકલ સેલ અને થેલેસેમિયાનું પ્રમાણ વધારે છે, એટલા માટે રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ જે થેલેસેમિયા ટેસ્ટ રાખવામાં આવે છે ખૂબ જ ઉપકારક સાબિત થાય છે। ઉત્તરાયણને હવે તો ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે મોંઘવારીના કારણે ભરૂચમાં પતંગ બનાવતા પતંગવાલા પેઢીના માલિક મુશ્કેલીમાં મુકાયા છે। ગુલામ મોહમ્મદ શેખ કે જેઓ વર્ષોથી પતંગવાલા પેઢી થકી પતંગ બનાવવાનો વ્યવસાય કરે છે, તેમના જણાવ્યા અનુસાર હવે તેમને પતંગ બનાવવાનો વ્યવસાય બંધ થવાની કગાર ઉપર છે, જેનું મુખ્ય કારણ પતંગ બનાવવાના કાચા માલ સામાનમાં થયેલો ભાવ વધારો છે। તેમણે કહ્યું કે અમારી પેઢીમાં હું છેલ્લો વ્યક્તિ છું જે પતંગ બનાવવાનો વ્યવસાય કરી રહ્યો છે। હવે નવી પેઢીને મોંઘવારીના કારણે આ વ્યવસાયમાં રસ પણ નથી અને તેમને પતંગ બનાવવાની કામગીરી આવડતી પણ નથી અને જેથી તેમના બાદ તેમની પતંગ બનાવતી 200 વર્ષ જૂની પેઢીનો અંત આવી જશે। ज़बरदस्त महंगाई है कि पूछना ही यानी कि भला नहीं है क्या। ये वहाँ तक कि रीलों के ऊपर भी इतना ही भाव है, तो वो चढ़वाई के ऊपर भी इतना ही भाव हो गया। क्या धंधा करे गरीब आदमी और किस तरह से कुटुंब के सभ्यों का पोषण करे, वो भी हमें वो ख्याल आता ही रहता है। દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી અને અનંત અંબાણી આજે દ્વારકા દર્શને પહોંચ્યા। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી તેમજ સમગ્ર પરિવાર દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી તેમણે આશીર્વાદ લીધા। મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ ચુસ્ત બંદોબસ્તની વચ્ચે દ્વારકાધીશના દર્શન કર્યા। इवनिंग रिपोर्ट में અત્યારે ફક્ત આટલો જ। રજા આપશો। નમસ્કાર। બનાસકાંઠાના 2 ફાંટા પાડી વિભાજન કરવામાં આવતા વિરોધ ફાટી નીકળ્યો। નવો જિલ્લો બનાવવામાં આવતા વેપારીઓ અને ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા। કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વાવથરા જિલ્લામાં સમાવેશને લઈને વિરોધ કર્યો, હલ્લાબોલ કર્યો। સાથે જ કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરી। સાથે જ કાંકરેજના એમએલએ અમૃત ઠાકોરે નિર્ણયને વખોડ્યો। કાંકરેજને બનાસકાંઠામાં જ યથાવત રાખવાની માંગ કરી। જો આ નિર્ણય પરત નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં અમે ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી રહ્યા છીએ તેવું પણ તેમણે કીધું છે।
આ તરફ બનાસકાંઠાના દિયોદરમાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ કર્યો. દિયોદર પ્રાંત કચેરીના પ્રાંગણમાં વેપારીઓ હલ્લાબોલ કર્યો. રોષે ભરાયેલા વેપારીઓએ બેઠક કરી, જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક સહિતના આગેવાનો જોડાયા. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટર ઉદ્યોગપતિઓને રાજી રાખવા નિર્ણય કરાયો. બીજી તરફ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ ઉઠી. કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર. ધાનેરા તાલુકાને વાવ થરાદમાં સમાવતા વિરોધ કર્યો. ધાનેરાને બનાસકાંઠામાં સમાવવા માટે માંગ કરી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. અમારો જિલ્લો બનાસના સૂત્ર સાથે ધાનેરાના લોકોએ રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ. જિલ્લા વિભાજનને લઈને માવજી દેસાઈએ કહ્યું કે 1 મહિના અગાઉ મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત. ધાનેરાની જનતાને થરાદ નહીં, બનાસકાંઠામાં જિલ્લો અનુકૂળ છે. ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવો તે ભૌગોલિક રીતે અયોગ્ય છે. મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બનતા જ તાત્કાલિક નગરપાલિકાનું બોર્ડ હટાવી દેવાયું. રિપેરિંગ અને સ્વચ્છતાની કામગીરી શરૂ કરાઈ, તેમજ નગરપાલિકા અને હોદ્દેદારોના પાટિયા પણ ઉતારી લેવાયા. મહેસાણા મહાનગરપાલિકા જાહેર થતાં જ પાલિકામાં આજે સવારથી જ કચેરીમાં રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલિકાની કેટલીક જગ્યા પર સફેદ કલર પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કચેરીમાં જે જૂની બોડી હતી અને જ્યાં સત્તાધીશોના બોર્ડ લાગેલા હતા એ બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા છે. તો નવસારી મહાનગરપાલિકા જાહેર થતાં કચેરી ઉપરથી નવસારી વિજલપુર નગરપાલિકાની તકતી ઉતારી લેવાઈ. કચેરીમાં સફાઈ કર્મચારીઓ સહિત તમામ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા. પોરબંદર ચા નગરપાલિકાનું બોર્ડ પણ દૂર કરવામાં આવ્યું અને મહાનગરપાલિકાનું બોર્ડ લગાવવા માટે કામગીરી શરૂ કરાઈ. તો નવનિયુક્ત અધિકારી મહાનગરપાલિકામાં 6 જાન્યુઆરી બાદ ચાર્જ સંભાળે તેવી શક્યતા છે. આ બાજુ સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ. નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ ફટાકડા ફોડી તેમજ મોઢું મીઠું કરાવી ઉજવણી કરી, જેમાં મોટી સંખ્યામાં કાયમી, રોજમદાર તેમજ કોન્ટ્રાક્ટ પરના સફાઈ કામદારો જોડાયા હતા. આની સાથે નડિયાદ પાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરવામાં આવતા જિલ્લા કલેક્ટરે રાતોરાત મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ મોડી રાત્રે નગરપાલિકા પહોંચ્યા. પાલિકા પહોંચી મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો. પૂર્વ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાથે બેઠક યોજી. બેઠકમાં સફાઈ, રોડ રસ્તા, ગટર અને પાણીની સુવિધાને લઈને ચર્ચા કરવામાં આવી. જોઈ લો ટપોરીઓ, અસામાજિક તત્વો ગુંડાગીરી કરશો તો આવી હાલત થશે. ઘર પર ચાલશે હથોડા. અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને રખિયાલ વિસ્તારમાં ગરીબનગરમાં ગેરકાયદે મિલકતોને તોડી પાડવાની કામગીરી હાથ ધરી. બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સિતારા બાનુના રખિયાલ વિસ્તારમાં આવેલા 2 માળથી મોટા 2 ગેરકાયદેસર મકાન પર આજે હથોડો ચલાવવામાં આવ્યો. આ કાર્યવાહી પોલીસ પર તલવાર હુમલો કરનાર મોહમ્મદ સરવર ઉર્ફ અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કામગીરી હાથ ધરી. આરોપીનું ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું. બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ. ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે મજબૂત સંદેશ આપવાના પ્રયાસ રૂપે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આરોપી મોહમ્મદ સરવર ડિસેમ્બર મહિનામાં એક હિંસક ઘટનામાં સામેલ હતો, જેમાં રખિયાલના નૂર મહેલ હોટલ નજીક ટોળાએ પોલીસ અને સ્થાનિકો પર હુમલો કર્યો. મહત્વનું છે કે આરોપી મોહમ્મદ સરવર વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા છે. મહત્વનું છે કે બાપુનગર વિસ્તારમાં 18મી ડિસેમ્બરે રાત્રે પોલીસની આબરૂના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે 21મી ડિસેમ્બરે બુલડોઝર કાર્યવાહી કરાઈ હતી. પોલીસને હથિયારો બતાવી ધમકાવી ગાડીમાં બેસાડી ભગાડી દેનાર ફઝલ અને આફતાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર મકાનો બનાવ્યા હોવાથી તેને તોડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના ઘરો પર હથોડા ચાલી રહ્યા છે. મજૂરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી હરાજીનું કામ બંધ કરાવ્યું. હલ્લાબોલ, બોલાચાલી અને હડતાલના દ્રશ્યો છે ભાવનગરના. મહારાજા